નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતનો ઓનલાઈન લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। આજે આપણે ખૂબ જ મહત્વના બે પ્રશ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। પહેલું તો નાઇટ્રોજન ચક્ર, જે પરીક્ષામાં વારંવાર ફરજિયાત પૂછાતું હોય છે। આકૃતિ દોરીને સમજાવવાનું અથવા એને બીજી રીતે પૂછાય છે કે નિવસન તંત્રમાં જોવા મળતા સૌથી અગત્યનું પોષક ચક્ર સમજાવો, यानी कि સૌથી અગત્યનું પોષક ચક્ર કયું? તો નાઇટ્રોજન ચક્ર। તો આમ બંને રીતે પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો સૌથી પહેલા તો આપણે જોઈએ છે કે અગત્યનું છે તો વાતાવરણમાં એનું પ્રમાણ સૌથી વધારે તો આપણે જોઈએ છે કે 78% જેટલું પ્રમાણ વાતાવરણની અંદર જોવા મળે છે। તો પહેલા આપણે નાઇટ્રોજન ચક્રની આકૃતિ જો ડાયાગ્રામ જોઈ લઈએ કે નાઇટ્રોજન ચક્ર કઈ રીતે પાછો વાતાવરણમાં આવે છે અને કઈ કઈ જગ્યાએ જાય છે। તો સૌથી પહેલા વાતાવરણની અંદર નાઇટ્રોજન રહેલું છે। એ નાઇટ્રોજનનું સ્થાપન લીલી વનસ્પતિ કે જે જીવરસ છે એ જીવરસની અંદર થાય છે। તો લીલી વનસ્પતિમાં આ લીલી વનસ્પતિનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે એ પ્રાણીઓના જીવરસની અંદર આવે। પ્રાણીઓની અંદર જીવરસ છે એ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થાય। એમોનિયામાંથી નાઇટ્રાઇટ્સ, નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ માં રૂપાંતર થાય। NO2 એટલે નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સ NO3-1 અને જો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય તો પાછું નાઇટ્રોજન વાતાવરણમાં મુક્ત થઈ જતું જોવા મળે છે। આપણે એક માર્ગ જોયો। બીજો કે જો વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિના જીવરસમાં થાય, એની અંદર એમોનિફિકેશનની પ્રક્રિયા થાય, તેનું રૂપાંતર ડાયરેક્ટ વનસ્પતિના જીવરસનું એમોનિયાની અંદર થાય છે અને પાછી બે સ્ટેજની અંદર એનું નાઇટ્રાઇટ્સ NO2-1, નાઇટ્રેટ NO3-1, જો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય તો પાછો નાઇટ્રોજન વાતાવરણ મુક્ત થઈ જાય। જો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા ન થાય તો આ નાઇટ્રેટ્સ પાછો વનસ્પતિના જીવરસની અંદર આવી જાય। આમ સતત ચક્ર ચાલતું રહે છે। ત્રીજો માર્ગ છે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય ઔદ્યોગિક અંદર સ્થાપન થતું જોવા મળે છે અને આની અંદર નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા ફરી જોવા મળે। પ્રથમ પ્રક્રિયા નાઇટ્રિફિકેશનની વાતાવરણમાં નાઇટ્રોજનની નાઇટ્રિફિકેશન પ્રક્રિયા થાય તો વાતાવરણીય ઔદ્યોગિકમાં સ્થાપન થાય છે। ફરી નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય તો સીધું નાઇટ્રેટ્સ NO3-1 માં રૂપાંતર થાય છે। અહીંથી પાછા બે ભાગ, જો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન પાછો વાતાવરણમાં મુક્ત થઈ જાય છે અને જો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા ન થાય તો આ નાઇટ્રાઇટ્સ પાછો લીલી વનસ્પતિના જીવરસમાં જાય છે। આમ સતત ચાલતું અગત્યનું પોષક તત્વ છે। તો એમાં સૌથી પહેલા જ આપણે પોઈન્ટ કહીએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% જોવા મળે છે। આ નાઇટ્રોજન માંથી આપણે કઈ કઈ વસ્તુ મળે છે? તો પહેલો તો એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ, RNA, DNA, રિબોન્યુક્લિક એસિડ, ડાયન્યુક્લિક એસિડ, વિટામિન્સ અને યુરિયા, આ બધા તત્વો આપણને નાઇટ્રોજનમાંથી, જે હવામાં નાઇટ્રોજન રહેલો છે એમાંથી પ્રાપ્ત થાય છે। બીજો મુદ્દો, જો આપણે જોઈએ છે કે હવામાનનું નાઇટ્રોજન પાછું જમીનમાં કેવી રીતના થાય છે? વીજળીના ચમકારા થાય છે। વીજળીના ચમકારા વખતે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન સીધો વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે અને પાછો વનસ્પતિના જીવરસમાં આવી જાય અને ફરી આ રીતના ચક્ર ચાલુ રહે છે। નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય છે। વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણમાં નાઇટ્રોજનમાં આપણને જમીન પાછું જોવા મળે છે। ચોથો મુદ્દો છે કે સિમ્બિકુળની જે વનસ્પતિ છે એની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે, ફરી યાદ રાખજો, સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। એક જ એવી છે સિમ્બિકુળની વનસ્પતિ કે વનસ્પતિનો વિકાસ થાય એ શું કરે છે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। બીજી બધી વનસ્પતિ છે એ જમીનમાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, ત્યારે એક જ સિમ્બિકુળની વનસ્પતિ જે છે મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ્સ નામના બેક્ટેરિયા એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। ચોથો મુદ્દો। પાંચમો મુદ્દો છે કે સ્યુડોમોનાસ અને વનસ્પતિ અથવા પ્રાણીના મૃતદેહો જ્યારે મૃત્યુ પામે ત્યારે જમીન પર પડે
જમીન પર પડે એટલે પાછા આપણે શીખી ગયા ને વિઘટકો અને રૂપાંતરકો આવી જાય અને આખી બોડીને ડિસ્ટ્રોય કરી નાખે અને વાતાવરણમાં બધા તત્વો જમીનમાં અને વાતાવરણમાં પાછા મુક્ત કરી દે છે. આમ સતત નાઇટ્રોજનનું જે પ્રમાણ છે, ચક્ર છે, એ સતત ચાલતું રહે છે. અમે અગત્યનું પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાગ્રામ લખી અને આપણે 5 મુદ્દા પર એની ચર્ચા કરવાની. તો આપણે ફક્ત કેટલા છે, 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. ડાયાગ્રામ પણ દોરવું પડે અને 5 મુદ્દા પર એની ચર્ચા કરવી પડે. તો ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે નાઇટ્રોજન ચક્ર. એના પછી બીજું એક ચક્ર છે કાર્બન ચક્ર. એ બીજી રીતે પૂછાય છે કાર્બનના ચક્રીય વહનની સમજૂતી. ચક્રીય વહન એટલે આમ ચક્ર સ્વરૂપે વહન કરીને પાછો વાતાવરણમાં કેવી રીતના આવે છે. પહેલા આપણે ડાયાગ્રામ સમજી લઈએ કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ કાર્બનિક સંયોજનો, વનસ્પતિમાં રહેલા કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરે છે. અને આ વનસ્પતિમાં કાર્બનિક સંયોજનો છે એનું રૂપાંતર વનસ્પતિ પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે પ્રાણીઓની અંદર કાર્બનિક સંયોજનો આવી જાય અને શ્વસન અને વિઘટન કરે એટલે પાછો વાતાવરણમાં મુક્ત થઈ જાય. એટલે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એનો ખોરાક તરીકે પ્રાણીઓ ઉપયોગ કરે એટલે પ્રાણીઓમાં આવી જાય છે કાર્બનિક સંયોજનો અને વિઘટન અને શ્વસનની પ્રક્રિયા થાય એટલે પાછો વાતાવરણમાં નાઇટ્રોજન મુક્ત થઈ જાય છે. આ પહેલો માર્ગ છે. વાતાવરણમાં નાઇટ્રોજન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિમાં આવે. વનસ્પતિ પણ તમે જો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતે શું કરે છે, રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, પાછો વાતાવરણમાં આવી ગયો. ત્રીજો મુદ્દો છે કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન પાણીમાં રહેલા કાર્બોનેટનો ઉપયોગ કરે છે અને લાઇમસ્ટોન બનાવે છે, લાઇમસ્ટોન નામના પથ્થર બનાવે છે. આ કાર્બનિક સંયોજનો જે વનસ્પતિમાં રહેલા છે એનું રૂપાંતર પેટ્રોલિયમમાં થાય છે. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ છે એમાં રૂપાંતર થતું. એ કેવી રીતે જોતા પડે છે તો આ વનસ્પતિ કાળક્રમે જમીનમાં દટાવી જાય. જમીનના પ્રચંડ ગરમી અને દબાણના કારણે એમાં સડો પેદા થાય અને સડો પેદા થવાના કારણે લાખો વર્ષના અંતે એનું રૂપાંતર પેટ્રોલિયમ અને કોલસોમાં રૂપાંતર થતું જોવા મળે છે. આમ કાર્બનિક સંયોજનોનું રૂપાંતર પેટ્રોલિયમ અને કોલસાનો બનાવવા માટે પણ થાય છે. આ કાર્બનિક સંયોજનો પ્રાણીઓમાં આવી જાય છે. પ્રાણીઓના મૃતદેહોમાંથી પણ આપણને અકાર્બનિક કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. આપણે વાત કરી એના ડાયાગ્રામની. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. ખૂબ જ ઓછું પ્રમાણ છે તો પણ વાતાવરણમાં એની માત્રાના કારણે એની આપણને ગરમીનું પ્રમાણ વધારે દેખાય છે. એટલે 0.03% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે. પૃથ્વી પર કાર્બન હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે જોવા મળે છે અને ખનિજમાં તે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે. અને બીજા મુદ્દામાં આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર કાર્બન હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે ખનિજની અંદર એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે. આ બી થાય બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો જોઈએ કે આ જે કાર્બન છે એ દરેક અણુમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ નું રૂપાંતર કરવામાં મદદરૂપ કરે છે. એટલે કે દરેક અણુની અંદર આ તત્વો અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રહેલા છે. કયા કયા? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ. પાણીનું બાહ્ય કવચ અને અંત કવચ પણ આ કાર્બોનેટનું બનેલું છે. પ્રાણીઓ જે જલીય પ્રાણીઓ હોય એનું પણ બાહ્ય કંકાલ અને અંત કંકાલ કાર્બોનેટનું બનેલું છે. એ પણ કાર્બનમાંથી બને છે. આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝ બનાવે છે. એ ગ્લુકોઝની અંદર 38 એટીનો ટ્રાઇસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અથવા બીજી રીતે કહીએ તો કિલો જૂલ પ્રતિ ગ્રામ જેટલી શક્તિ મુક્ત કરે છે. તો કઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. શ્વસનની પ્રક્રિયા દ્વારા પણ ગ્લુકોઝનું સીધું કાર્બન ડાયોક્સાઇડની અંદર વિસ્તરણ થતું જોવા મળે છે. એટલે શ્વસન દ્વારા પણ જે ખોરાક છે એ ખોરાકના દહનના અંતે કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં થતું જોવા મળે છે. અને છેલ્લો છે કે વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓના પુનઃચક્રીયકરણ દ્વારા ભૌતિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓ, જુદી જુદી જૈવિક ક્રિયાઓના અંતે પુનઃચક્રીયકરણ દ્વારા પાછો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો જોવા મળે છે. આમ 8 મુદ્દાની ચર્ચા આપણે કાર્બન ચક્ર વિશે
કરીશું। તો આજે આપણે બે મહત્વના ચક્ર જોયા, કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર। બે ખૂબ જ મહત્વના છે, બંને ચક્રો આજે લખીને તૈયાર કરશો। તો આજે આટલું, ઘરે રહો ને સુરક્ષિત રહો।